હાય ફ્રેન્ડ, શિયાળામાં પાલકની ભાજી ફ્રેશ અને લીલી મળે છે તો વિન્ટર એ પાલકની રેસિપીઓ માટે બેસ્ટ સિઝન છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ઇઝી રીતથી પાલક પનીર, અને એ પણ રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી. હેલો ફ્રેન્ડ્સ, હું જિજ્ઞાસા ગાંધી તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનુસ કિચનમાં. મેં અહીં એક પેનમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. તેમાં મેં 400 ગ્રામ પાલકની ભાજી નાખી છે. સાથે સાથે કોથમીરની દાળ લીધી છે. આપણે કોથમીરના પાનનો યુઝ કરવાનો નથી, અને તેમાં 3 થી 4 નંગ લીલા મરચાં પણ એડ કર્યા છે. પાલકની ભાજીને ઉપર નીચે બંને સાઈડથી સારી રીતે સ્ટીમ કરવાની છે. તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી આપણી પાલકની ભાજીનો કલર ચેન્જ નહીં થાય. હવે બંને બાજુથી 5 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. આ પાલકની ભાજીને એક બાઉલમાં બરફવાળા પાણીમાં કાઢી લઈશું. આ પ્રોસેસથી આપણી ગ્રેવી સારી બનશે અને શાકમાં પાણી નહીં છૂટે. આ ભાજીને પાણીમાં નિતારીને મિક્સર જારમાં નાખો. પાણી બરાબર નીતરી જવું જોઈએ. જો થોડું પણ પાણી રહી જાય તો તમારી ગ્રેવી ઘટ્ટ થશે નહીં. સાથે તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. આપની ગ્રેવી તૈયાર છે, તમે જોઈ શકો છો. તે સ્મૂથ બની છે. હવે એક નાના મિક્સર ગ્રાઇન્ડરમાં 9 થી 10 નંગ સૂકું લસણ અને 1 ઇંચ આદુના ટુકડા સાથે અડધો કપ ગરમ પાણી એડ કરો. આ પેસ્ટને આપણે એકદમ પાણી જેવી રાખવાની છે, બિલકુલ આ રીતે. હવે એક કઢાઈમાં 1 કપ ઓઇલ નાખો. તેમાં 1 ટેબલસ્પૂન જીરું અને 2 નંગ તમાલપત્ર એડ કરીને મિક્સ કરી લો. હવે તેમાં 1/2 કપ ઝીણો સમારેલો કાંદો એડ કરો અને કાંદો લાલ થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરો. પાણી જેવી પેસ્ટ એડ કરવાથી કાંદાને કૂક થવા માટે થોડો ટાઈમ મળી જશે. મેં અહીં 5 નંગ ટામેટાને આ રીતે 2 પીસ કરીને લીધા છે. આ પીસીસને આ રીતે કાંદાની ઉપર અરેન્જ કરો. ટામેટાને આ જ રીતે મૂકવાના છે. હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી દો. 5 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણું ખોલીને ટામેટાને આ રીતે પલટાવી દો. તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી ટામેટાની છાલ આ રીતે નીકળી જાય છે. ટામેટાની છાલ ઉતાર્યા પછી તવેથા વડે તેના પીસ કરી દો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરો. મીઠું એડ કરવાથી ટામેટા જલ્દી ચડી જશે. તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન ધાણા પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેને 5 મિનિટ માટે ઢાંકીને લો ફ્લેમ પર કૂક થવા મૂકી દો. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં ઉપર તેલ છૂટું પડી ગયું છે. તમે વિચારશો કે આ ગ્રીન પાણી શેનું છે? તો તમને જણાવી દઉં કે આ ગ્રીન પાણી એ આપણે આગળ પાલકની જે ગ્રેવી દળી હતી તેના મિક્સર જારમાં થોડુંક ગરમ પાણી એડ કરીને લીધું છે. આવી રીતે લેવાથી પાલક પનીરનું શાક એકદમ ટેસ્ટી બનશે. હવે ગ્રેવીને મિક્સ કરીને તેને 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દો. 5 મિનિટ પછી આપની ગ્રેવી થઈ ગઈ છે. હવે તેમાં પાલકની પ્યુરી એડ કરો. તેને બરાબર મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકણું ઢાંક્યા વગર લો ફ્લેમ ઉપર કૂક થવા દો. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. ઘઉંનો લોટ ઉમેરવાથી આપણી ગ્રેવીનું જે વધારાનું મોઇશ્ચર હશે તે આ ઘઉંનો લોટ શોષી લેશે અને આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ અને સરસ બનશે. હવે તેમાં દહીંની પ્યુરી એડ કરીશું. મેં અહીં 4 ટેબલસ્પૂન દહીં લીધું છે. તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીને બરાબર મિક્સ કરીને તેને શાકમાં એડ કરશું. બરાબર મિક્સ કર્યા પછી તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે તેમાં ઘરે જે દૂધની મલાઈ હોય છે તે તેમાં નાખી શકો છો. મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ એડ કરી છે. મલાઈ નાખવાથી આપણું શાક એકદમ ક્રીમી થઈ જશે. હવે તેમાં 400 ગ્રામ જેટલું પનીર એડ કરવાનું છે. પનીરને આ રીતે ચોરસ ટુકડા કરવાના છે. સાથે સાથે તેમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરો. હવે આ બધાને બરાબર રીતે મિક્સ કરીને ઢાંકણું ઢાંકીને 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર કૂક થવા દો. આપણે આખું ઢાંકણું ઢાંકવાનું નથી.
થોડુંક ખુલ્લું રહે એ રીતે ઢાંકણું ઢાંકવાનું છે. આ રીતે કરવાથી આપણા શાકમાં રહેલું વધારાનું પાણી ગરમ થઈને બળી જશે ને આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થશે. 5 મિનિટ પછી ઢાંકણું ખોલીને શાક બરાબર રીતે હલાવીને એક સરખું કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને તમે બરાબર રીતે ઢાંકણું ઢાંકી શકો છો. હવે આ શાકને ટેસ્ટી બનાવવા માટે એક તડકો તૈયાર કરશું. એક નાના પેનમાં 1 ટેબલસ્પૂન ઘી નાખીને તેમાં ઝીણું સમારેલું લસણ 10 થી 12 નંગ અને સાથે વઘારના 2 મરચાં તેમજ 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને આ તડકાને બરાબર હલાવીને પનીરના શાકમાં એડ કરી દઈશું અને સાથે ઝીણી સમારેલી કોથમીર પણ નાખી દઈશું. આ મિશ્રણને બરાબર હલાવીને તરત જ ઢાંકણું ઢાંકી દઈશું જેથી કરીને આપણા તડકાનો સ્વાદ શાકમાં બરાબર રીતે બેસી જાય. તો તૈયાર છે આપનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને આ રેસીપી શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.